મહેસાણામાં ચાલી રહેલા વિકાસ કામો વચ્ચે હવે ગંભીર વિવાદ સામે આવ્યો છે। શહેરના ગાંધીનગર લિંક રોડ પર સદી માતા મંદિર નજીક બની રહેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન સામે સ્થાનિક રહેવાસીઓ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। શ્રીરંગ સોસાયટી અને આસપાસના 300 થી વધુ રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને થાળી વેલણ વગાડી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત અહીં 6 MLD ક્ષમતાનું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે। જો કે આ પમ્પિંગ સ્ટેશનની નજીક જ પીવાના પાણીના 2 ટ્યુબવેલ તેમજ અંદાજે 50 લાખ લીટર ક્ષમતાનું પાણીનો સંપ આવેલો હોવાથી લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે। સ્થાનિકોએ આ મુદ્દે મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી હતી, પરંતુ જવાબદાર અધિકારીના બદલે કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર સાથે બેઠક યોજાતા લોકોમાં વધુ રોષ ફેલાયો છે। સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે વિકાસ કામ રોકવામાં નહીં આવે, પરંતુ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનને પીવાના પાણીના સ્ત્રોતથી સુરક્ષિત અંતરે ખસેડવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ આરોગ્ય જોખમ ઊભું ન થાય। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા।